ગુડ મોર્નિંગ, જય માતાજી। જો સવારમાં માતાજીની પૂજા કરી અને દિવસની શરૂઆત કરીએ મસ્ત। તેજુ શું કરે? જે કરે હું પીવું તેજુ તારે શું કહેવાય એને? હે ત્રોપો પીવો? માં અહીંયા લસણ ફોલે છે, ખેતરમાં મસ્ત પાણી જાય છે અને પાણી પી ગયેલું જો લીલું છમ આપણું ખેતર થઈ ગયું છે મસ્ત। જસ આપણે આવી ગયા છીએ ખેતરમાં અને વાવીએ છીએ મેથી। જામાં બધું મેથી વાવી દીધી। આ ગવારની વચ્ચે મેથી વાવી દઈએ તો પછી ઉપાડી અને વેચવાની। અને તેજુબેન જો અમારા વાટકો લઈને વાવે, જય શાહ ગારી અને હું નાખતી જાઉં અને દાટતી જાઉં। ગવાર આપણા જો સરસ 4 પાંદડે થઈ ગયા છે મસ્ત। તેજુ જો વાવે જો એ હું ખાવું મેથીનું તારે? હે જો વાવે અને આપણે વાવી દીધી છે। હવે ખાલી દાટી દઈએ આમાં પગ મારી મારીને। આપણે આખા એમાં મેથી મસ્ત વવાઈ ગઈ છે અને બૂરી પણ દીધી છે। અને ગવાર તમે જોઈ લો, લીમડા ને લીમડા દેશી ગવાર આવે છે જો કેટલા સરસ થયા છે મસ્ત, મોહી આવવા માંડી। અને હાબડા તો જો આપણી બધી રીંગણીમાં રીંગણા પણ આવવા માંડ્યા ઓર્ગોનિક, ના ઓર્ગોનિક રીંગણા જો બધા છોડવામાં છે મસ્ત જો બધામાં છે। અને પપૈયા પણ આખા પપૈયામાં છે જો। અને માને તેજુબેમાં જો ફુગામાં પાણી ભરાય। અને આપણી માંડવીમાં જોઈ લો ડેકોરેશન માટે ઝાડવા કોઈને જોતા હોય તો લઈ જાજો, એટલામાં છે મસ્ત ડેકોરેશન થયું છે। કાંઈ કામકાજ છે નહીં તો તેજુબેનને તૈયાર કરીએ ને ટાઈમ પસાર કરીએ। તેજુબેનને તૈયાર કરી દઈએ ને ટાઈમ પસાર થઈ જાય। તેજુ તારે પીનું નાખ્યું, ચાંદલો કર્યો, પછી નખ પાલિશ કરી, હાઈ ક્લાસની નખ પાલિશ કરી, પછી મેં નખ પાલિશ કરી। દાદી દીકરીને ક્યાં જાવું? આપણે દાદી દીકરીને ક્યાં જાવું? નાના ઘેર શું કરવા જાવું? શું કરવા જાવું? કોણ ખાવા? કોણ તો આપણે અહીં મળે હે? કાકીમાની પાસે જાવું હે? સરસના તેજો આમ જોતો વાવ કોણ પીનું લઈ આવ્યું તારે? પીનું કોણ લઈ આવ્યું? દાદી બહુ ખુશી। શું કર્યું તેજુ તે? હે એ નાખ દે કાગળ કહેવાય। કેને નખ પાલિશ કરી દીધી? ક્યાં તારી નખ પાલિશ? અહીંયા આવતી રે હાલમાં દીકરી નખ પાલિશ ક્યાં તારી? હે કેને કરી દીધી? દાદી વે પગમાંય કરી? હે
વરસાદ પણ જો એટલો જોરદાર ન આવે, સાંજનો ચાલુ જ છે. એટલે અમે નવરા થઈ અને બેસી ગયા છે મસ્ત. આ બે મેકઅપ કરે છે, દાદી ને દીકરી બે. જોયું મેકઅપ જો થથેડા માર્યા, ચાંદલા બાંદલા ચોટાડીને. તેજુ ગરબી રમ તો જો લાઈટ પણ આવી ગઈ છે. લાઈટ ક્યારની ઝટકા જ મારે કા જો એક ધારો ચાલુ ને ચાલુ જ છે, બંધ થવાનું નામ નથી લેતો. અત્યારે પવન તો નથી, ઓછો છે, બાકી રાતે તો એટલો પવન ને વીજળી ને બહુ પવન હતો. તેજુ શું ખા ડડો બાઈફો કા તેજુબેન જો મારા ડોડો ખાય છે, અને એક મેં પણ લઈ લીધો છે મારા માટે. અમે બે માં દીકરી બે ડોડો ખાઈએ છે. અત્યારે વાગ્યા છે 4, 4:30, એટલે આપણે પહોંચી ગયા ખેતરમાં દયણું કરવા માટે. આજે લોટ પૂરો થઈ ગયો તો થોડોક હતો, ત્યાં કરી નાખ્યો. અને એકદમ વરસાદ રહી ગયો ને એટલે આપણું દયણું પણ મસ્ત દરાઈ જાય. અને જો હજી વરસાદ જેવું વાતાવરણ છે મસ્ત. અને પવન પણ એટલો ઠંડો ઠંડો આવે છે ને, જોરદાર પવન છે. અને આ બાજરો આપણે જે મંડળીમાંથી મળે ને એ બાજરો છે, જો કેટલો સરસ મોટો મોટો છે. ફટાફટ દયણું કરી નાખીએ. પવન છે એટલે વાર ન લાગે, ફટાફટ ઉડી જાય, ખાલી વાવલવાનું જ હોય. આજે જો આપણે સાંજે ચોરાફળીનું ચાટણાનું શાક બનાવ્યું છે મસ્ત. તમે આવી રીતના બનાવો કે દાણા કાઢીને બનાવો તો કોમેન્ટમાં કહેજો. અને આની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો તો આપી. જો આખા ચોરાફળીના ચાટણા તમે એવું બનાવો કે નહીં એ મને જરાક કહેજો. અમે તો આવી રીતના જ બનાવીએ. આમાં પાણી નાખીએ અને 2 સીટી વગાડીએ છીએ મસ્ત.